એક પ્રમોદ સિંહ નાથુ સિંહ ઇંદા જે એક ડ્રગ પેડલર તરીકે કામ કરે છે અને ડ્રગ્સની હેરાફેરી કરવામાં કરે છે એટલું એ ધ્યાને આવ્યું અને ધ્યાને આવ્યા પછી ટીમ બનાવીને અને એમને પકડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે એમને પાસેથી સારું એટલું એમડી ડ્રગ જે કે ખૂબ જ ચલણમાં છે અને અત્યારે એ ડ્રગ પાછળ ખૂબ મોટી એટલે સરકારની નજર પર છે 100 ગ્રામ જેટલું જથ્થા એમને પાસેથી મળી આવેલ હતા અને સાથે સાથે જે આપણે મેથા એમ્ફેટામાઇન જે ડ્રગ છે એ પણ ખૂબ જ એટલે ભયંકર ડ્રગ છે અને ખૂબ જ એડિક્શનની પ્રવૃત્તિ અને એ ખૂબ જ શરીરને અને માનસિક રીતે પણ નુકસાન પહોંચાડે છે તો એ ટોટલ 100 ગ્રામ જેટલા ડ્રગ્સને પકડી અને એ ડ્રગ્સની કિંમત 3 લાખ રૂપિયા જેટલી થાય છે તો એ પેડલરને પકડી પાડવામાં આવેલ છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।